ક્રુપકોની ચૂંટણીમાં બિપિન ગોતા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આ ચૂંટણીમાં તેઓ ડિરેક્ટર પદે જીત્યા છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ તેમને અભિનંદન પાઠવ્યા। ક્રુપકોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે બિપિન પટેલ। સાથે કામ કરતા હોય ત્યારે મનભેદ ન હોય તેવું દિલીપ સંઘાણીએ કહ્યું। ભારત દુનિયાને સહકારી ક્ષેત્રે માર્ગદર્શન આપશે તેવું પણ દિલીપ સંઘાણીએ કહ્યું। તો બિપિન ગોતા પટેલ કે જેઓ હવે ક્રુપકોના ડિરેક્ટર પદે બિરાજમાન થયા છે, બિનહરીફ તે ચૂંટાઈને આવ્યા છે। અગાઉ જ્યારે ઇફકોના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી હતી ત્યારે તેમને ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું હતું। મેન્ડેટ આપ્યા હોવા છતાં પણ જયેશ રાદડિયા ત્યારે જીતીને આવ્યા હતા અને જયેશ રાદડિયાનું ખુલીને સમર્થન દિલીપ સંઘાણી કર્યું હતું। જો કે હવે આજે જ્યારે ક્રુપકોની ચૂંટણીમાં ડિરેક્ટર પદે બિપિન પટેલ જીત્યા છે ત્યારે તેમણે દિલીપ સંઘાણી સાથે મુલાકાત કરી હતી અને દિલીપ સંઘાણીએ તેમને અભિનંદન પણ પાઠવ્યા। તેમણે કહ્યું કે સાથે કામ કરતા હોય ત્યારે કોઈ પણ મનભેદ ન હોય। ભારત દુનિયાને સહકારી ક્ષેત્રે માર્ગદર્શન આપશે। મારી સાથે ધર્મેશભાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધર્મેશ, દિલીપ સંઘાણી અને બિપિન ગોતા પટેલ તેમની આ મુલાકાત કઈ રીતે આંકી શકાય? વિકાસ, કહી શકાય કે સહકારી ક્ષેત્ર હોય કે રાજકારણ હોય, કોઈ લાંબે ગાળે જે દુશ્મની ન હોય, મિત્રતા હોય અને મતભેદ હોય પણ મનભેદ ન હોય, એ આજે ફલિત થયું એવું દેખાય છે કે ગ્રુપકોમાં ડિરેક્ટર તરીકે સરકારી અગ્રણી અને ગુજકો મસલના વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ ગોતા બિનહરીફ થતા આજે ઇફકોનું જે મુખ્ય કચેરી છે ત્યાં ગુજકો મસલના ચેરમેન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ તેઓને આવકાર્યા હતા, અભિનંદન આપ્યા હતા અને ક્રુપકોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે બિપિનભાઈ પટેલ અને બિપિનભાઈ ગોતા। ઇફકો ડિરેક્ટરની ચૂંટણી પછી બિપિન પટેલની નિયુક્તિ એ દિલીપ સંઘાણીએ આવકારી છે અને એમણે કીધું ગુજરાતનું જે સહકારી ક્ષેત્ર છે એમાં અત્યારે ગુજરાત જે અત્યારે દેશ લેવલે કામ કરી રહ્યું છે એમાં જેને કહી શકાય કે બિપિન પટેલનો પણ વધારો થયો છે। એટલે રાજકીય કે સહકારી જગતમાં કાર્ય કરવામાં કામ કરતા હોય ત્યારે મતભેદ હોય પણ મનભેદ ન હોય એ ફલિત થયું છે ને। ક્રુપકોમાં ડિરેક્ટર તરીકે બિપિન પટેલ ગોતા બિનહરીફ થતા ઇફકોના અને ગુજકોમાં પણ દિલીપ સંઘાણીએ તેઓને આવકાર્યા છે અને અભિનંદન પણ આપ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા બદલ।